મિત્રો નમસ્કાર, હું ગણપતભાઈ માળી. આપને મારા રામ રામ. મિત્રો, તમે મોટા મોટા મોલમાં ખરીદી કરવા જતા હશો કે કોઈ દુકાનોમાં પણ તમે ખરીદી કરવા જતા હશો, ત્યારે દરેક વસ્તુનું મૂલ્ય જોવાની આપણને સમજ હોય છે અને એ મૂલ્ય પ્રમાણે આપણને અનુકૂળ લાગે તો એ વસ્તુ આપણે ખરીદતા હોઈએ છીએ. પણ 3 વસ્તુ એવી છે કે જેના પર મૂલ્ય લખેલું હોતું નથી. એક છે મિત્રો સમય, બીજું છે સ્વાસ્થ્ય અને ત્રીજું છે આપણા માતા પિતા. આ 3 વસ્તુ ગયા પછી જ આપણને એનું મૂલ્ય સમજાય છે મિત્રો. એટલે આપ સૌને નમ્ર નિવેદન છે કે જે વસ્તુ ગયા પછી જેનું મૂલ્ય આપણને સમજાય છે એની કદર કરો, એને સમજો અને એનું અનુશાસન જે હોય છે એનું પાલન કરો. નહીંતર જે વસ્તુ ગયા પછી આપણને સમજાય છે એનો કોઈ અર્થ રહેતો નથી. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. આપનો આભાર. આ ચેનલ ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.